નમસ્તે મિત્રો. અવયવ અને અવયવી એમાં ઘણા બાળકોને શું થાય છે, ભૂલ થાય છે, તો સમજવામાં આવતું નથી. તો એકદમ સરળથી સમજીએ કે અવયવ અને અવયવી છે કેવી રીતે શોધવા અને કેવી રીતે એના દાખલા છે એ ગણવા છે. સૌથી પહેલા તો અવયવ છે તો એને શું કહેવાય છે, તો ફેક્ટર્સ કહેવાય છે. હવે જો અવયવ શોધવાનું કીધું હોય તો અવયવનો મતલબ શું થાય, તો કોઈ સંખ્યા છે એને હંમેશા આપણે ભાગીએ તો શેષ ફળ બોલીએ તો આપણે શેષ જ કહીએ છીએ. શેષ કેવી મળી જોઈએ, 0 મળી જોઈએ. તો જે સંખ્યાથી આપણે ભાગાકાર કર્યો હોય એ સંખ્યાને શું કહેવાય, તો અવયવ છે એ કહેવાય છે. અહીંયા આપણે ઉદાહરણ પણ સમજીએ તો 12 ના અવયવ શોધવાનું કીધું હોય, જો 12 છે તો 12 નો ભાગાકાર આપણે 1 થી તો કરી જ શકીએ છીએ. તો આ 1 શું કહેવાય, એનો અવયવ. 12 નો ભાગાકાર આપણે 2 થી કરીએ તો જો આપણે જાણીએ છીએ કે 2 ગુણ્યા 6. 12 નાની સંખ્યા તમારે લીધી છે કે આપણે ઘડિયા આવડે છે નાની સંખ્યાના, તો જલ્દીથી ખ્યાલ આવી જશે. 2 ગુણ્યા 6 કરશો એટલે કે 12. શેષ જો અહીંયા કેટલી આવી છે, 0. તો આજે કઈ સંખ્યા કહેવાની છે, આજે 2 છે એ શું કહેવાય, તો 12 નો અવયવ કહેવાય. એવી જ રીતે ઘડિયામાં આવે છે તો આજે 6 આવશે. તમે જો 6 નો ઘડિયો બોલીએ, 6 ગુણ્યા 2 કરશો તો 6 પણ શું કહેવાશે, આ 12 છે એનો અવયવ કહેવાય. તો અહીંયા આજે પૂછ્યું 12 ના અવયવ શોધો. તો 12 છે ને પૂર્ણ રીતે કોણ ભાગી શકે, પૂર્ણ રીતે મતલબ કે જેનું શેષ ભાગાકાર કર્યા પછી શેષ આવશે 0. જો 1 આવશે, 2, 3, 4. જો 3 ગુણ્યા 4 કરશો તો 12 આવશે, એટલે કે 3 અને 4 બંને થઈ ગયા. 6 ગુણ્યા 2 12, 12 ગુણ્યા 1. તો આ બધા શું કહેવાય, તો એના અવયવ કહેવાય. પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે, 12 ના અવયવ શોધો એવું ના પૂછે. શું પૂછે, 12 ના અવયવ કેટલા છે, તો 12 ના અવયવની સંખ્યા કેટલી છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અવયવ એટલે શું ને અવયવી એટલે શું. આપણે અવયવી પણ આગળ શીખીએ છીએ. તો 12 ના અવયવ એટલે ખ્યાલ આવી ગયો. 12 એવી કઈ સંખ્યા છે, કેટલી સંખ્યા છે જેનાથી આપણે 12 ને ભાગી શકીએ છીએ. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ કેટલા અવયવ થશે, 6 અવયવ થશે. ખ્યાલ આવ્યો છે. હવે નીચે અલગ અલગ ઓપ્શનમાં અવયવની સંખ્યા આપેલી હોય, અવયવ જ આપી દીધા હોય, 1, 2, 3 એ ઓપ્શન એ માં અલગ લખ્યા હોય, બી માં, સી માં, ડી માં, આ બધા લેવા પડશે. શું કહેવાય, એના અવયવ કહેવાય. જો આગળ કદાચ મોટી સંખ્યા આપી છે એવું કીધું હોય, 36 ના બધા અવયવ બધા કીધા છે. જો અહીંયા તો 36 ના અવયવ શું, તો ઘણા શું કરશે, ડાયરેક્ટ પણ કરી શકીએ આપણે, પણ પહેલા શું કરવું પડશે, બેઝિક શીખવું પડશે. કેમ, એ મોટી સંખ્યા આપેલી હોય તો અહીંયા ડાયરેક્ટ કરવામાં શું થાય, કોઈ વખત કોઈ રહી પણ જઈ શકે છે. સિમ્પલ 36 આવી રીતે લખી દો. તો બે રીતેથી આપણે આને ગણી શકીએ. એક છે ભાગાકારની રીત, બીજી છે ગુણાકાર. આપણે બંને શીખીશું. સૌથી પહેલા ભાગાકાર લઈએ, 36 ભાગ્યા અહીંયા કરી દો 1, કેમ કે 1 થી તો ભગાવવાની છે. જો આ 1 એટલા માટે લખવાનું છે કે બાકી ના રહી જાય એટલા માટે. આ શીખીએ છીએ બધું લખીશું. તો જો 36 બેકી સંખ્યા છે તો 36 ભાગ્યા આપણે 2 કરી શકીએ છીએ. ઘડિયો પણ આપણા આવે છે 18 ગુણ્યા 2 36. 36 ભાગ્યા 2 કરશો તો 18 મળશે. તો ઘણા થશે કે આવું લખવાની જરૂર, તો લખશો પછી આપણે લાસ્ટમાં જોઈશું તો આ લખવાનો ફાયદો શું થાય છે, લાસ્ટમાં ખ્યાલ આવી જશે. 36 માં ફરીથી 36 ભાગ્યા જો 3 પણ થશે. કેમ, અંકોનો સરવાળો કરીએ છીએ, 6 + 3 9. અંકોનો સરવાળો જો 3 થી ભગાતો હોય આખી સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ છીએ. 36 ભાગ્યા 3 તો ડાયરેક્ટ પણ તમે કરી શકો, 12 ગુણ્યા 3 36, એ લખી દો 12. ફરીથી 36 ભાગ્યા હવે 4, તો 4 થી પણ અમે ભાગી શકીએ છીએ. 9 ગુણ્યા 4 36, 4 9 36. ફરીથી હવે જો 36 ભાગ્યા ડાયરેક્ટ 5 નહીં લખવાનું, જોવાનું 5 ના ઘડિયામાં 36 આવે છે તો 36 ને 5 થી ભાગી શકીએ છીએ કે નહીં, 5 થી ભગાતા નથી. હવે 6 છે તો 6 ગુણ્યા 6 36 લખી દીધો. 36 ભાગ્યા 6 કરશો તો 6 મળશે. હવે નીચે લખવું હોય 36 ના અવયવ, તો યાદ શું રાખવાનું, એ જો અહીંયાથી ચાલુ કરી દે લખવાનું. આ જે લાઈન છે એમાંથી 1 છે, પછી 2, 3, 4, 6 અહીંયા સુધી આવી રીતે લાઈન આવી ગઈ છે. હવે અહીંયાથી આમ લઈ જવાની. જો 6 ગુણ્યા 6 બે વખત આવે છે તો આપણે ખાલી લખવાનું 6 એક જ વખત. 6 આવી ગયો છે, પછી 9, 12, 18 અને 36. તો પરીક્ષામાં શું કરવાનું, આવી રીતે પૂછવું બધા અવયવ કેટલા છે અથવા તો કરવાનું શું, આ લખવાની જરૂર નથી. ભાગાકાર આ લાઈન લખી દો, આવી રીતે લખી દો. ખ્યાલ શું આવશે કે ડબલ વખત રિપીટ થઈ નહીં, એટલે અથવા બે વખત ગણવાની જરૂર પડશે નહીં. આ બધા શું કહેવાય, 36 ના અવયવ કહેવાય છે. એવી જ રીતે આપણે ગુણાકારની રીત પણ જોઈ લઈએ. જો ગુણાકાર 1 થી ચાલુ કરીએ, 1 ગુણ્યા 36 બરાબર શું મળશે, 36 મળશે. જો 36 લીધો છે એટલા માટે ખાલી બંને ઉદાહરણ સેમ માં સમજીએ. ફરીથી 2 લઈ લેવાનો, 18 ગુણ્યા 2 તો 36. હવે તમે પરીક્ષામાં પ્રેક્ટિસ માટે 36 લખીશું. પરીક્ષામાં શું કરવાનું, આપણે ખાલી આ બે લાઈન જ લખવાની.
અહીંયા ખાલી એક આ લાઈન લખવાની, એક આ લાઈન લખવાની. 2 આવી ગયો છે, 3 પણ આવશે. ક્યારે? તો 12 ગુણ્યા 3 36, 4 ગુણ્યા 9 36. ફરીથી 5 માં આવશે નહીં, તો 4 અહીંયા સેમ જ થાય છે. 6 લઈશું, 6 ગુણ્યા 6 એટલે કે 36. તો જો સેમ અહીંયા આવી રીતે લખતા જવાનું, આવી રીતે 1 2 3 4 6 9 12 18 અને 36 શું થાય? આ 36 ના છે અવયવ થાય છે. ખ્યાલ આવ્યો? તો આ કઈ રીત થઈ છે? ભાગાકારની રીત થઈ છે. આ છે ગુણાકારની રીત. તમે ધોરણ જો 6 7 8 માં જોશો તો આવી રીતે રીત પૂછતા હોય છે. એમાં ગુણાકારની રીતે શોધો છો, ભાગાકારની રીતે શોધો. કોમ્પિટિટિવ પરીક્ષામાં ડાયરેક્ટ સંખ્યા જ પૂછતા હોય છે. અહીંયા આપ્યું છે કે 18 ના બધા અવયવ શોધો. આપણે ખાલી એક રીત અહીંયા ફરીથી જોઈ લઈએ. ભાગાકાર લઈએ, 18 ભાગ્યા 1 તો 18 આવશે. ફરીથી 18 ને આપણે જો 2 થી ભાગી શકીએ છીએ તો 2 9 18. 18 ભાગ્યા 3, 3 6 18 એટલે કે 6 જવાબ આવશે. 18 છે તો એના પર 4 થી ભાગી શકીએ નહીં. પછી 5 ના ઘડિયામાં પણ આવશે નહીં. 6 ના ઘડિયામાં આવે છે તો જો ઘણા શું કરશે? અહીંયા 6 રીતે લખશે. 18 ભાગ્યા 6 તો અહીંયા 3. જો અહીંયા પર 3 અને 6 એ બંને તો લેવાઈ જ ગયા છે. તો આજે લાસ્ટ લખી છે, લખવાની જરૂર છે નહીં. એટલા માટે આવી રીતે લખવાનું છે. છેલ્લો નંબર અહીંયા આવી ગયો. પછી 4 નો ટ્રાય કર્યો, 5 નો ટ્રાય કર્યો, આ બંનેમાં થતું નથી. 6 નો ટ્રાય કરવાની જરૂર નથી. કેમ? અહીંયા સામે 6 આવી ગયું છે. પછી ઘણા શું કરશે? 7 નો ટ્રાય કરવા જશે, 8 નો ટ્રાય કરવા જશે, તો કરવાની જરૂર છે નહીં. હવે અહીંયા જો આપણે ક્રમમાં લીધું છે, ચડતા ક્રમમાં લીધું છે. પહેલા 1 થી ટ્રાય કર્યું, 2 થી કર્યું, 3 થી કર્યું, 4 થી કર્યું, 5 થી કર્યું, 6 અહીંયા આવી જ ગયું છે. પછી આગળ આજે 7 8 9 આવી ગયો છે, 10 11 12 એમ ગણવાની જરૂર રહેશે નહીં. એટલા માટે આ જે રીત છે બહુ જ કામ લાગશે. કોઈ બી ગુણાકાર અથવા ભાગાકાર બંનેમાં આપણે આવી રીતે લખીએ છીએ તો અહીંયા આગળના જે વચ્ચેની જે ગેપ છે એનો ટ્રાય કરવાની જરૂર રહેશે. એ તમારો ટાઈમ શું થશે? બચી જશે. 18 ના બધા અવયવ કીધા હોય તો અવયવ શું થઈ જશે? 1 2 3 6 9 અને 18. આ શું કહેવાય? અવયવ. ખ્યાલ આવ્યો છે? તો આવી તમે એકદમ સરળતાથી અવયવ શોધી શકશો. હવે આગળ અહીંયા આગળ છે અવયવી, અને બીજું શું કહેવાય? ગુણિત કહેવાય છે. તો જો યાદ શું રાખવાનું? એટલે મલ્ટીપલ પણ આપણે કહીએ છીએ. તો કોઈ સંખ્યાને 1 2 3 4 એમ ક્રમિક સંખ્યા વડે ગુણીશું તો પૂર્ણ સંખ્યાઓ સાથે ગુણાકાર કરતા જે સંખ્યાઓ મળે છે તેને તે સંખ્યાના ગુણિત કહેવાય છે. તો બીજું કેવું હોય તો જેમ કે 5, અહીંયા જો ઉદાહરણમાં 5 લીધું છે તો 5 ના ગુણિત કીધા છે તો 5 નો ઘડિયો બોલવાનો. 5 1 થી ચાલુ કરો. 5 1 5 5 2 10 5 તાલી 15. અને એવું પૂછશે કે 5 ના પ્રથમ 6 ગુણિત શોધો. સિમ્પલ આવી રીતે લખી દેવાનું. 5 ગુણ્યા 1 બરાબર 5, 5 ગુણ્યા 2 બરાબર 10, 5 ચોક 20, 5 ચોક 25, 5 છક 30. તો આજે મળ્યા છે બધા 5 10 15 20 25 30 એ બધા શું કહેવાય? તો એના ગુણિત અથવા આપણે શું કહેવાય? અવયવી બોલીએ છીએ. એને મલ્ટીપલ્સ પણ કહેવાતું હોય છે. હવે આગળ જોઈએ તો આમાં અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. અવયવ છે, અવયવીમાં બંનેમાં કે 2 સંખ્યા આપેલી હોય એના અવયવ શોધો. બંનેમાં આવતા સામાન્ય અવયવ શોધવાના છે. તો આપણે એના પણ અલગથી વિડીયો મૂકેલા જ છે, પણ તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. તો અહીંયા આપણે ખાલી બેઝિક માહિતી જોઈશું. એટલે શું થશે? જેનું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર ના હોય, જેને બેઝિક આવડતું નથી એ આમાંથી એકદમ સરળતાથી શીખી શકશે. તમે એ વિડીયો જોશો તો એમાં પણ તમને અલગ અલગ પ્રેક્ટિસ કરવા મળશે અને એમાં પણ બેઝિક માહિતી સાથે સમજાયેલું હશે. તમે ડાયરેક્ટ એ વિડીયો જોયો હશે તો એમાં પણ બેઝિક માહિતી સમજાઈ જશે, પછી એમાં સમજાયું હશે. જો આવી રીતે આપેલું છે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે કે 3 ના ગુણિત શોધો એવું કીધું. 5 કીધા હોય તો આવી રીતે 3 1 3, પછી 3 ગુણ્યા 2. જ્યારે પરીક્ષામાં 6 7 8 ફોર્મ પૂછાય છે, 4 5 6 માં પણ પૂછાય છે. 6 3 ગુણ્યા 3 9, 3 ગુણ્યા 4 12, 3 5 15. આજે બધા મળ્યા છે એ શું કહેવાય? અવયવી એટલે કે ગુણિત અથવા મલ્ટીપલ કહેવાય છે. કોમ્પિટિટિવ પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તો એમાં કેવી રીતે આપેલું હોય? 5 ના ગુણિત કીધેલા છે, અહીંયા 3 છે. આવી રીતે ગુણિત શોધી લો. પ્રથમ 3 સામાન્ય ગુણિત અથવા પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તમે આગળના વિડીયો જોશો તો એમાં તમે એકદમ સરળતાથી શીખી શકશો. બીજા પણ વિડીયોમાં મૂકી રહેશે. તો કરવાનું શું? કોઈ ટોપિક શીખવો છે તો પ્લેલિસ્ટમાં જવાનું, એમાં સર્ચ કરવાનું તમારા ટોપિકનું નામ, અથવા ડાયરેક્ટ ગૂગલમાં તમે ટોપિકનું નામ લખી પાછળ આઇકોનિક ફંડામેન્ટલ લખો તો ડાયરેક્ટ ટોપિકનો છે વિડીયો મળી છે. દરેક વિડીયો છે એકદમ બેઝિક માહિતી સાથે સમજાયેલા હશે. વિડીયો પસંદ આવે તો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.